ડીસા તાલુકાના ખેટવા પ્રાથમિક શાળામાં 22 વર્ષ સેવા આપનાર શિક્ષકશ્રીનો વિદાય સમારંભ યોજાયો। ડીસા તાલુકાના ખેટવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી સેવા આપતા શિક્ષક શ્રી ભાવેશભાઈ સોલંકી સાહેબનો વિદાય સમારંભ યોજાયો। વિદાય એક એવો પ્રસંગ છે કે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે। વિદાય અનેક પ્રકારની હોય છે, એમાંય એક શિક્ષકની વિદાય વસમી લાગે છે। શિક્ષકને શાળા સાથે, શિક્ષકને મિત્રો સાથે, બાળકો સાથે એટલી આત્મીયતા બંધાઈ જાય છે કે જેને ભૂલવી મુશ્કેલ થઈ જાય છે। આજ રોજ ખેટવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ, દરેક કામમાં અગ્રેસર, હસમુખા સ્વભાવના શિક્ષક એટલે ભાવેશભાઈ સોલંકી સાહેબને શાળા પરિવાર તથા ગ્રામ લોકો દ્વારા ભારે હૈયે માનભેર વિદાય આપવામાં આવી। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ, ત્યારબાદ શાળાના શિક્ષિકા શ્રી સુકેશાબેન પટેલ દ્વારા આવનાર મહેમાનનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ શાળાના બાળકો તથા શિક્ષક સ્ટાફગણ દ્વારા સાહેબ સાથે વિતાવેલ સમયને યાદ કરતા આંખોમાંથી અશ્રુની ધારા સાથે શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું। સાહેબશ્રી દ્વારા 22 વર્ષ સુધી સેવા આપવાથી ગ્રામજનોની સાથે એક જ પરિવાર જેવો નાતો બંધાયો, જેથી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા। મોટી સંખ્યામાં બાળકો તથા ગ્રામ લોકો દ્વારા સાહેબશ્રીને યાદગીરી ભેટ સ્વરૂપે ગિફ્ટો આપી ભારે હૃદયે વિદાય આપવામાં આવી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।